નમસ્કાર મિત્રો, અદાણી ગ્રુપની અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડે મોટા પાયે મૂડી એકત્ર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ સહિત અન્ય માધ્યમોથી 10,000 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્રિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય 1 જુલાઈ 2026 ના રોજ આયોજિત બેઠકમાં લેવામાં આવ્યો. એટલે મિત્રો, અદાણી ગ્રુપની કંપની છે અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ. કંપનીએ 10,000 કરોડ રૂપિયા ફંડ એકત્રિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી અને ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ સહિત અન્ય માધ્યમોથી આ 10,000 કરોડ રૂપિયા કંપની એકત્ર કરશે. 1 જુલાઈ 2026 ના રોજ આયોજિત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે ફંડ એકત્રિત કરવા માટે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યુરિટી એક અથવા એકથી વધારે તબક્કામાં જારી કરવામાં આવી શકે છે. જોકે આ પ્રસ્તાવને શેરધારકોને રેગ્યુલેટરી મંજૂરી હજુ આધીન રહેશે. કંપનીએ આ પ્રસ્તાવમાં પર શેરધારકોની મંજૂરી લેવા માટે 25 જુલાઈ 2026 ના રોજ વિડીયો કોન્ફરન્સ અથવા અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ બોલાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં ક્યુઆઈપી દ્વારા ફંડ એકત્રિત કરવાના પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. બોર્ડ તરફથી આપવામાં આવેલી વિગત અનુસાર કંપનીની આવશ્યકતા અનુસાર એક કે વધારે તબક્કામાં ઇક્વિટી શેર અથવા અન્ય યોગ્ય સિક્યુરિટીઝ જારી કરી શકે છે. ફક્ત ફંડ એકત્રિત કરવામાં કુલ મર્યાદા 10,000 કરોડ નક્કી કરવામાં આવી છે, જેમાં સિક્યુરિટીઝ પર નક્કી કરવામાં આવનારું પ્રીમિયમ પણ સામેલ હશે. આ ઇસ્યુ સેબીના આઈસીડીઆર નિયમો, કંપની અધિનિયમ 2013 અને અન્ય લાગુ પડતા કાયદાઓ અનુરૂપ કરવામાં આવશે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેની સિક્યુરિટીઝમાં વેપાર કરવા માટે વિન્ડો 1 જુલાઈ 2026 થી બંધ રહેશે. આ વિન્ડો 30 જૂન 2026 ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર થયાના 48 કલાક પછી એટલે કે 24 જુલાઈ 2026 ના રોજ ફરીથી ખુલશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીએ 10,000 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્રિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અથવા અન્ય માધ્યમોથી આ 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવશે. હજુ આ શેરધારકોની મંજૂરીને આધીન છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.